નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, બુધ ગ્રહોના રાજકુમાર તરીકે ઓળખવામાં આવે છે અને આ બુધ મહારાજ પોતે સૂર્યથી સૌથી નજીક રહેનારો ગ્રહ છે ને એટલા માટે જ્યારે પોતે રાશિ પરિવર્તન કરતો હોય ત્યારે અલગ અલગ ગ્રહ ઉપર અલગ અલગ વ્યક્તિ ઉપર એની અલગ અલગ અસર થતી હોય. દર્શક મિત્રો, ગઈકાલે અક્ષય તૃતીયા એટલે કે અક્ષય તૃતીયાના દિવસે સાંજે 6:39 આ બુધ મહારાજનું રાશિ પરિવર્તન થયું છે. જે બુધ મહારાજનું રાશિ પરિવર્તન 21/5/2024 સુધી બપોરે 12:13 સુધી મીનમાંથી નીકળી અને મેષ સુધી રહેશે. એટલે કે અત્યારે આ બુધ મહારાજ મેષ રાશિની અંદર પરિવર્તિત થઈ ચૂક્યા છે. દરેક રાશિ ઉપર એની અલગ અલગ અસર પડશે. મેષ રાશિ એટલે મંગળની રાશિ. મંગળની રાશિની અંદર આ બુધ મહારાજનું ગોચર તમારી રાશિ ઉપર કેવી અસર કરે છે, કોને આપશે ફાયદો, કોને આપશે નુકસાન, કયા વ્યક્તિએ કયા ઉપાય કરવા જોઈએ અને સાથે સાથે વાસ્તુના નાના નાના ઉપાયો વિશે મારે ચર્ચા કરવી છે. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 11/5/2024 અને શનિવારનો આજે દિવસ બની રહ્યો છે. વૈશાખ માસ શુક્લ પક્ષ અને એની ચતુર્થી કહેતા આજે ચોથની તિથિ બની રહી છે. મૃગશીર્ષ નામનું આજે નક્ષત્ર છે જે સવારે 10:14 સુધી છે અને ત્યારબાદ આદ્રા નામના નક્ષત્રનો પ્રારંભ થશે. સુકર્મા નામનો આજે યોગ છે જે સવારે 10:01 સુધી છે. ત્યારબાદ ધૃતિ નામના યોગનો પ્રારંભ થશે અને આજે વણિજ નામનું કરણ બપોરે 2:20 સુધી છે અને ત્યારબાદ વિષ્ટિ કહેતા ભદ્રા નામના કરણનો પ્રારંભ થશે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર મિથુન રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મિથુન રહેશે, જેના અક્ષર ક, છ ને ઘ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન એક એવો કાર્યક્રમ છે કે જેની અંદર તમે તમારી સમસ્યાનું સમાધાન મેળવી શકો છો. એની સાથે સાથે વાસ્તુના ઉપાયો, જ્યોતિષને લગતા ઉપાયો, ધર્મને લગતા ઉપાયો અને આધ્યાત્મને લગતા ઉપાયો, આપણી સંસ્કૃતિનું જ્ઞાન આ ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર થતું હોય છે. અને એટલા માટે દર્શક મિત્રો, છેલ્લા 12 વર્ષથી આ ભવિષ્ય દર્શન કાર્યક્રમ અવિરત ચાલી રહ્યો છે અને આપ સૌ નિહાળી રહ્યા છો અને આપ સૌનો પ્રેમ અવિરત મળી રહ્યો છે. એટલા માટે દર્શક મિત્રો, તમારા સૌની માંગણીને અનુલક્ષી અને તમે બધા, કારણ કે ઘણા લોકોને નોકરીએ જવાનું મોડું થતું હોય, વ્યાપારની અંદર જવાનું મોડું થતું હોય, તો ટાઈમ વહેલો કરવા માટેની તમારા લોકોની જે રિક્વેસ્ટ હતી એ રિક્વેસ્ટને અનુસરી આગામી 20/5/2024 થી આપનો મનપસંદ કાર્યક્રમ એટલે કે ભવિષ્ય દર્શન કાર્યક્રમ સવારે 8 કલાકે નિહાળી શકશો. એટલે કે સવારે 8 થી 9 20/5/2024 થી આ ભવિષ્ય દર્શન કાર્યક્રમ આપની મનપસંદ ચેનલ વીટીવી ગુજરાતી ઉપર આપ નિહાળી શકશો. તો દર્શક મિત્રો, વાત કરવી છે ખાસ આજે બુધના રાશિ પરિવર્તનની. દર્શક મિત્રો, 10/5/2024 ના રોજ આ બુધ મહારાજ પોતે રાશિ પરિવર્તન કરી ચૂક્યા છે. એટલે કે આ બુધ મહારાજનું રાશિ પરિવર્તન નીચસ્થ રાશિ એટલે કે મીનની અંદર થી નીકળી અને પોતે મેષ રાશિની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે. દર્શક મિત્રો, બુધનું મેષ રાશિની અંદર પરિવર્તન ઘણા લોકોને કિસ્મત, ભાગ્યનો સંપૂર્ણ સહકાર આપશે. જ્યોતિષ શાસ્ત્રની અંદર બુધને વિશેષ પ્રકારનું સ્થાન આપવામાં આવ્યું છે. આપણી બોડીની અંદર 70 થી 80% સંચાલન બુધથી થાય છે. કારણ કે કાન, નાક અને ગળાનો કારક બુધ છે, બુદ્ધિનો કારક બુધ છે, આપણા શરીર છે એની અંદર નસોનો કારક બુધ ગણવામાં આવે છે. દર્શક મિત્રો, બુધ આપણા જીવનની અંદર ઘણો બધો વૈચારિક એટલે કે આપણા જીવનની અંદર તર્કતા છે, આપણા જીવનની અંદર સંવાદ એટલે કે આપણે એકબીજા સાથે વાતો કરી શકીએ, આ બધી વસ્તુ બુધ આધારિત છે. તમારું બાળક ગણિતમાં કાચું છે ને તો બુધ એનો નબળો છે. એટલે કે બુધ છે એ ગણિતનો પણ કારક ગ્રહ છે. ચતુરતા એ બુધનો કારક ગ્રહ છે અને એટલા માટે દર્શક મિત્રો, મિત્રતા, કોઈ વ્યક્તિઓ સાથે મિત્રતા ઝડપથી કેળવી લેવી આ પણ એક બુધનો કારક છે. દર્શક મિત્રો, બુધ છે ને એ જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ આપતો હોય છે. આ બુધ મિથુન અને કન્યા રાશિનો સ્વામી બને છે. કન્યા રાશિની અંદર પોતે ઉચ્ચના બને છે અને મીન રાશિની અંદર આ બુધ મહારાજ પોતે નીચસ્થ બનતા હોય છે. એટલે કે નીચસ્થ રાશિ મીનમાંથી નીકળી અને મેષ રાશિની અંદર જયારે પ્રવેશ કરી ચૂક્યા છે ત્યારે 12 રાશિ ઉપર એની અલગ અલગ અસર પડે છે. એટલા માટે તો દર્શક મિત્રો, ગ્રહોનો રાજકુમાર બુધ કહેવામાં આવે છે. કોઈ વ્યક્તિ 40 વર્ષનો હોય અને દેખાતો હોય 30 વર્ષનો, 35 વર્ષનો, તો સમજી લેવાનું
લેવાનું બુધ એનો સારો છે. કોઈ વાણીની અંદર મીઠા શબ્દનો પ્રયોગ કરતો હોય તો સમજી લેવાનું બુધ એનો સારો છે. કોઈ સીએ છે, કોઈ બેન્કિંગ ક્ષેત્રની અંદર આગળ છે, કોઈ ફાઇનાન્સ ક્ષેત્રની અંદર આગળ છે, તો સમજી લેવાનું કે આવા વ્યક્તિઓનો બુદ્ધ સારો છે. જે વ્યક્તિઓનો બુદ્ધ સારો હોય આવા વ્યક્તિઓને આ બધી વસ્તુઓની અંદર સારો લાભ મળી શકે. અરે મામા મોસાળ પક્ષ સાથેના સંબંધ પણ બુદ્ધ સાથે જોડાયેલા છે. જો તમારા મામા મોસાળ પક્ષ સાથેના સંબંધો સારા નથી તો સમજી લેવાનું કે તમારો બુદ્ધ ખરાબ છે, બુદ્ધ સમસ્યા આપી રહ્યો છે, અને બુદ્ધ તમારા જીવનની અંદર તમને તકલીફ આપી રહ્યો છે. અને દર્શક મિત્રો, આ બુદ્ધ મહારાજ જીવનની અંદર ઘણી બધી વસ્તુઓ આપણા જીવનની અંદર લાભ પણ આપતો હોય છે. કોઈ વ્યક્તિને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની અંદર લાભ આપવો એ પણ બુદ્ધ આધારિત છે. દર્શક મિત્રો, કોઈ વ્યક્તિને પોતાના ઉપર વિશ્વાસ ન હોય ને તો સમજી લેવાનું બુદ્ધ ખરાબ છે. પોતાનો સેલ્ફ કોન્ફિડન્સ ડાઉન થાય એટલે સમજવાનું કે બુદ્ધ કારક છે. દર્શક મિત્રો, બુદ્ધ સારો બિઝનેસ કરાવી શકે, બુદ્ધ નોકરીની અંદર પ્રગતિ કરાવી શકે, બુદ્ધ તમને શિક્ષા ક્ષેત્રની અંદર આગળ વધારી શકે, બુદ્ધ તમને જીવનની અંદર ટેકનોલોજીને લગતા ક્ષેત્રમાં પણ તમને ફાયદો આપી શકે. ને જ્યારે વ્યક્તિની બુદ્ધિ બગડે ત્યારે સમસ્યાઓ સર્જાય. જ્યારે વ્યક્તિની બુદ્ધિ બગડે ત્યારે એના જીવનની અંદર એક પછી એક સમસ્યાઓ આવે, નિર્ણયો પોતે ખોટા લેવા માંડે. ઘણા લોકો શેર બજારમાં હારી જાય, ઘણા લોકો ક્યાંક ને ક્યાંક પોતાના નિર્ણય શક્તિના આધાર ઉપર ખોટી જગ્યાએ જમીન લેવાઈ જાય અને પોતાના ફાઇનાન્શિયલ નુકસાન કરાવડાવે. ક્યારેક વાણીમાં કર્કશ શબ્દનો પ્રયોગ થઈ જાય ને એના લીધે વાણીની અંદર નુકસાન થાય તો સમજી લેવાનું કે બુદ્ધનો દોષ છે, બુદ્ધ સમસ્યા આપી રહ્યો છે. દર્શક મિત્રો, બુદ્ધ ગ્રહોનો રાજકુમાર છે. જ્યારે તમારે બુદ્ધને લગતી સમસ્યા હોય ત્યારે બેન સાથેના સંબંધ, મામા મોસાળ પક્ષ સાથેના સંબંધ સારા રાખવા જોઈએ. તમારો બુદ્ધ સારો બનાવવા માટે કિન્નરને સંપૂર્ણ શણગારનું દાન કરવું જોઈએ. આ બધી વસ્તુ કરવાથી તમારા જીવનની અંદર બુદ્ધને લગતી સમસ્યાઓ 100% દૂર થાય છે અને તમને સુંદર મજાનો લાભ મળી શકે છે. બુદ્ધ એના માટેનો એક મંત્ર પણ છે કે ઓમ બ્રામ બ્રીમ બ્રોમ સહ બુધાય નમઃ. આ મંત્રનો પણ જો વિશેષ માત્રામાં જપ કરવામાં આવે તો પણ સારો લાભ મળી શકે. દરેક રાશિ ઉપર આ બુદ્ધ મહારાજ જે મેષ રાશિની અંદર અગ્નિ તત્વની રાશિની અંદર પોતે બુદ્ધ મહારાજનું પરિવર્તન થયું છે તો તમારી રાશિ ઉપર શું અસર કરશે? મેષથી લઈ અને મીન રાશિના જાતકોને કેવું ફળ આપશે? કઈ રાશિના જાતકો થશે માલામાલ, તો કઈ રાશિના જાતકો થશે કંગાલ, કઈ રાશિના જાતકોને થશે માનસિક સમસ્યા, તો કઈ રાશિના જાતકોને જીવનની અંદર સફળતાઓ સારી મળશે? રાશિ ભવિષ્યની સાથે આપણે જાણીશું કે મેષથી લઈ અને મીન રાશિના જાતકોને આ બુદ્ધ મહારાજનું રાશિ પરિવર્તન કેવી અસર કરશે. પરંતુ એ પહેલા એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો 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 હલો. હા, જય ગણેશ. જય ગણેશ. હું કૌશિકભાઈ બોલું આણંદથી. બોલો ને કૌશિકભાઈ, તમારો અવાજ આણંદથી અહીંયા આવતા બહુ વાર લઈ ગયો ખરેખર. હા હા, હલો. આ બાબાનું છે જન્મ તારીખ 6/3/2009. 6/3/2009. સમય? હા, સમય 11 વાગ્યાનો. સવારે કે સાંજે? રાત્રે 11 વાગ્યાનો. રાત્રે 11 વાગ્યાનો. જન્મનું સ્થળ? ખંભાત. શું પ્રશ્ન હતો? એ આગળ 10મા પછી કયા ફિલ્ડમાં જવું એને? 10મા પછી કયા ફિલ્ડની અંદર જવું? જો હવે જન્માક્ષરની આપણે વાત કરીએ તો એમના જન્માક્ષરની અંદર તુલા લગ્નની કુંડલી છે. મંગળ, ગુરુ અને રાહુ આ 3 ગ્રહો બિરાજમાન છે ચતુર્થ સ્થાનની અંદર. સૂર્ય અને બુધનો બુધાદિત્ય યોગ પંચમ સ્થાનની અંદર બની રહ્યો છે. છઠ્ઠા સ્થાનની અંદર ઉચ્ચનો શુક્રમાં બિરાજમાન છે અને લાભ સ્થાનની અંદર શનિ મહારાજ છે. શનિની સૂર્ય ઉપર સંપૂર્ણ દ્રષ્ટિ છે જેને કહેવામાં આવે શનિ સૂર્યનો સંઘર્ષ યોગ. સ્વાભાવિક રીતે શનિ સૂર્યનો સંઘર્ષ યોગ હોય એટલે વ્યક્તિને અપ ડાઉનની સ્થિતિનું સર્જન કરાવે, પણ શનિ અને સૂર્યનો પરિવર્તન યોગ પણ બની રહ્યો છે જેના લીધે ગવર્મેન્ટને લગતા ક્ષેત્રની અંદર એને લાભ મળી શકે, જેના લીધે એન્જિનિયરિંગને લગતા ક્ષેત્રની અંદર એને લાભ મળી શકે, જેના લીધે ટેકનોલોજીને લગતા ક્ષેત્રની અંદર એને લાભ મળી શકે. ઓલરેડી ઉચ્ચનો શુક્ર બિરાજમાન છે. ઉચ્ચનો શુક્ર બિરાજમાન છે અને આ ઉચ્ચનો શુક્ર છઠ્ઠા સ્થાનની અંદર છે અને ભાગ્યાધિપતિ બુદ્ધ મહારાજ પોતે પંચમ સ્થાનની અંદર છે એટલે કોમ્પ્યુટરને લગતા ક્ષેત્રની અંદર પણ એને સારો એવો લાભ મળી શકે, એન્જિનિયરિંગને લગતા ક્ષેત્રની અંદર પણ એને સારો એવો લાભ મળતો જણાય. પરંતુ શનિ સૂર્યના સંઘર્ષ યોગ અને ગુરુ રાહુના વિપ્ર ચાંડાલ યોગની પૂજા અવશ્ય આપ કરાવી લેજો જેથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. જીવનની અંદર સારો એવો લાભ પ્રાપ્ત કરવા માટે રોજ સાંજના સમયે કિષ્કિંધા કાંડનો પાઠ કરવાનું કહેજો, એનાથી પણ અવશ્ય એને સારી સફળતાઓ પ્રાપ્ત થતી જણાશે. દર્શક મિત્રો, તમારી ઓફિસની અંદર તમારે ટીમ વર્કથી કામ કરવું છે. તમારી ઓફિસની અંદર તમારા જે કર્મચારીઓ છે એકબીજા સાથે હળીમળીને કામ નથી કરતા ને
તમે એવું ઈચ્છો છો કે એકબીજા સાથે હળીમળીને કામ કરે, કારણ કે સંઘે શક્તિ કલો યુગે, કલયુગની અંદર એકબીજા સાથે હળીમળીને કામ કરવામાં આવે તો વિશેષ માત્રામાં સફળતા મળી શકે. તો શું કરવું જોઈએ? તમારી ઓફિસના સ્ટાફનો જે ફોટો છે આ ફોટો તમારે નોર્થ વેસ્ટ ખૂણાની અંદર એટલે કે ઉત્તર પશ્ચિમના ખૂણાની અંદર તમારે લગાડવો જોઈએ. તમારી ઓફિસના સ્ટાફનો ફોટો તમારે ભેગો મળેલો સ્માઇલ કરતો ફોટો તમારે નોર્થ વેસ્ટ ખૂણાની અંદર એટલે કે ઉત્તર પશ્ચિમ દિશાની અંદર લગાડવાથી તમારા ઓફિસની અંદર સંઘે શક્તિ કલો યુગે ટીમ વર્કથી કામ થશે, કામની અંદર સફળતા મળશે. કારણ કે એક વ્યક્તિ કામ કરે ને બધા હળીમળીને કામ કરે એનાથી કામમાં પ્રગતિ આવે છે, ઝડપથી કામ થાય છે ને વધારે કામ થાય છે. એટલે ટીમ વર્કથી કામ કરવા માટે આ વાસ્તુનો આ નાનો ઉપાય કરજો, અવશ્ય આપને સફળતા પ્રાપ્ત થતી જણાશે. એક કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય ગણેશ. હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી, હા, હું મારા દીકરીના દીકરા માટે પૂછું છું. નામ, તારીખ, સમય ને સ્થળ. વંશ, જન્મ તારીખ 14/11/2008, 14/11/2008. સમય બપોરે 1 ને 5, જન્મનું સ્થળ. જામનગર. પ્રશ્ન. અત્યારે એને 10નું એક્ઝામ આપ્યું છે, રિઝલ્ટ હજી CBS નું નથી આવ્યું, આવશે તો કેવું આગળ વધશે અને સ્વભાવનો બહુ તેજ છે. ચલો જન્માક્ષરની આપણે વાત કરીએ. મકર લગ્નની કુંડલીમાં પહેલા સ્થાનમાં રાહુ મહારાજ બિરાજમાન છે. જીવનમાં થોડું ઘણું અપડાઉન આવે. દર્શક મિત્રો, જેને પહેલે રાહુ હોય ને, નોટ કરી લેવાનું, તમારા પતિના, તમારી પત્નીના, તમારા દીકરાના, તમારી દીકરીના કોઈ પણ વ્યક્તિની કુંડલી તમારે જોવાની. જો પહેલા સ્થાનમાં જ્યાં લગ્ન લખેલું છે ત્યાં રાહુ હોય તો આવા વ્યક્તિને નજીવી બાબતે ગુસ્સો ઝડપથી આવી જશે અને થોડીક વાર પછી ગુસ્સો શાંત પણ થઈ જશે. આ બાળકને પણ એવું છે. મકર લગ્નની કુંડલીમાં રાહુ મહારાજ છે, થોડોક જિદ્દી સ્વભાવ રખાવે, અમુક સમયે સ્વભાવ થોડોક ઉગ્ર બનાવડાવી દે. ગુરુ અને શુક્ર બંને ગ્રહો સાથે બિરાજમાન છે. વ્યયસ્થાનની અંદર નેતૃત્વ શક્તિ, ગ્રહણ શક્તિ ઉત્તમ પ્રકારની છે. લાભસ્થાનની અંદર વૃશ્ચિક રાશિના મંગળ મહારાજ બિરાજમાન છે, ચંદ્ર ઉપર સંપૂર્ણ દ્રષ્ટિ કરી રહ્યા છે. નાણાકીય સફળતા ઉત્તમ પ્રકારની પ્રાપ્ત થશે. સિંહ રાશિની અંદર શનિ મહારાજ બિરાજમાન છે. મહેનત કરવા છતાં અમુક સમયાંતરે ફળનું પ્રમાણ ઓછું મળે. શનિ સૂર્યનો સંઘર્ષ યોગ છે જે ક્યારેક કેરિયરમાં થોડીક તકલીફ કરાવે, ક્યારેક લેઝીનેસ પણ ઉત્પન્ન કરાવે, પણ ચિંતા ન કરો, આનું કેરિયર સારું છે. અવશ્ય કેરિયરની અંદર પોતે આગળ વધી શકે એમ છે. રાહુની મહાદશા છે, એમાં રાહુની પ્રત્યંતર દશા છે, એટલે આ વખતેનું રિઝલ્ટ થોડુંક સારું આવશે. ટેન્શન ના લો, પણ ક્યાંક ને ક્યાંક થોડી ઘણી સમસ્યાઓ એના કેરિયરની અંદર સર્જાતી જણાય. ભગવાન શંકરની ઉપાસના અવશ્ય કરવી જોઈએ. ગળામાં એક ચાંદીનો ચોરસ ટુકડો પણ ધારણ કરવો જોઈએ. દ્રષ્ટિ દ્વારા થતા શનિ સૂર્યના સંઘર્ષ યોગની પૂજા વિશેષ માત્રામાં કરવાથી સારો લાભ મળી શકે. અને અમાવસ્યાએ પીપળાના વૃક્ષની પૂજા કરીને જલ અર્પણ કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળશે અને જીવનમાં સારી એવી તકલીફો દૂર થાય ને સારો એવો લાભ પણ પ્રાપ્ત થતો જણાય. વાત બુધના રાશિ પરિવર્તનની કરીએ. કર્ક રાશિના જાતકોને આ બુધ મહારાજનું રાશિ પરિવર્તન આર્થિક ચડાવ ઉતારની સ્થિતિનું સર્જન કરાવડાવશે. આ સમયગાળાની અંદર શૈક્ષણિક કાર્યની અંદર સાવધાની રાખવી તમારે બહુ જરૂરી રહેશે. ઓફિસની અંદર વ્યર્થ ફિઝુલના વાદ વિવાદ થઈ શકે અને આ વાદ વિવાદ તમારા કેરિયરની અંદર, તમારા જીવનની અંદર તમને તકલીફ આપી શકે. માટે વ્યર્થના વાદ વિવાદથી દૂર રહેવું જરૂરી. અરે અધૂરામાં પૂરું. દાંપત્ય જીવનમાં પણ વૈચારિક મતભેદ સર્જાય, માટે શાંતિ જાળવવી બહુ જ જરૂરી રહેશે. તમારે કયો ઉપાય કરવાનો છે? બની શકે ત્યાં સુધી કિન્નરને સંપૂર્ણ શણગારનું દાન આપી રોજને માટે ગણપતિ મંત્રનો જપ કરવો તમારા માટે અત્યંત લાભદાયી રહેશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. મારા બાબા વિશે પૂછવું છે. નામ, તારીખ, સમય અને સ્થળ. 20/6/2006. 20/6/2006. સમય સાંજે 7:45 અને સ્થળ અમદાવાદ. ઓકે, શું પ્રશ્ન હતો બેન? અમારા બાબાનું 12મું ધોરણ પતી ગયું, હવે આગળ શેમાં જાય એનું ભવિષ્ય અને આગળ એ શું કર્યું એ માટે પૂછું છું. ચલો વાત કરીએ જન્માક્ષરની. ધન લગ્નની કુંડલી છે. ધન લગ્નનો અધિપતિ ગુરુ મહારાજ પોતે લાભ સ્થાનની અંદર બિરાજમાન છે. ચોથા સ્થાનની અંદર મીન રાશિનો રાહુ બિરાજમાન છે. અષ્ટમ સ્થાનની અંદર નીચસ્થ મંગળની સાથે શનિ મહારાજ બિરાજમાન છે. શનિ મંગળ બંને ગ્રહો સાથે હોવાના લીધે
ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મન થોડુંક આનું ચંચલિત રહેતું જણાય. આમના જન્માક્ષર મુજબ શુક્રની મહાદશામાં ગુરુની પ્રત્યંતર દશા ચાલી રહી છે. ઓલરેડી ગુરુ મહારાજ એમના જન્માક્ષરની અંદર ક્યાંક ને ક્યાંક ક્રિએટિવિટી વાળા વર્કની અંદર એને સારો લાભ મળી શકે. ચોથા સ્થાનની અંદર રાહુ મહારાજ છે એટલે મહેનત બહુ કરવી પડશે, ફળ એને થોડુંક ઓછું મળતું જણાશે. જીવનની અંદર અપડાઉનની સ્થિતિનું સર્જન થતું જણાય. દાંપત્ય જીવનમાં પણ થોડી ઘણી તકલીફ રહેતી જણાય, પરંતુ સારો એવો લાભ મળે માટે મંગળવારના દિવસે માલપુઆનું દાન અવશ્ય કરવું જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળશે. ચોથે રાહુ મહારાજ બિરાજમાન છે, બને એટલી ભગવાન શંકરની ઉપાસના કરશે તો વિશેષ માત્રામાં સફળતા મળશે. ગુરુનો ઓરિજિનલ પોખરાજ પેલી આંગળીની અંદર 4.5 થી 5 કેરેટનો અવશ્ય ધારણ કરવો જોઈએ. સારી એવી સફળતા પ્રાપ્ત થતી જણાશે. મિત્રો, કાર્યક્રમની શરૂઆતમાં આપને વાત કરી, વળી પાછી આપને વાત કરી દઉં કે આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન કાર્યક્રમ આગામી તારીખ 20/5/2024 થી સવારે 8 વાગ્યાથી 9 વાગ્યા સુધી આપ નિહાળી શકશો. એટલે કે આપનો મનપસંદ કાર્યક્રમ તમારી રિક્વેસ્ટના આધાર ઉપર હવેથી એ કાર્યક્રમનો સમય 20/5/2024 થી સવારે 8 વાગે શરૂ થશે અને 9 વાગે આ કાર્યક્રમ પરિપૂર્ણ થશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી. મારા બને હતું, હા, એમની જન્મ તારીખ 13/7/81, 13/7/1981. સમય સમય રાત્રે 1 વાગે, અષાઢી બીજ. એટલે 1 વાગે એટલે 12 ની રાત 13 ની સવાર કે 13 ની રાત 14 ની સવાર? 13 ની સવાર છે, અષાઢી બીજ. ઓકે, શું પ્રશ્ન હતો? એમને છે ને આમ ખેતી કરે છે તો સરસ મજાનું થાય છે અને પછી એન્ડમાં બગડે છે. ચલો જન્માક્ષરની વાત કરીએ. પહેલા નંબરની અંદર જન્માક્ષરમાં મેષ લગ્નની કુંડલી છે. ચોથા સ્થાનમાં શુક્ર અને રાહુ સાથે છે. દશમ સ્થાનની અંદર કેતુ મહારાજ છે. સૂર્ય મંગળનો અંગારક યોગ છે. દર્શક મિત્રો, ખેતી છે ને, કારણ કે આપણો ભારત દેશ છે કૃષિ પ્રધાન દેશ છે. હવે ઘણા ખેડૂતો બિચારા મહેનત બહુ જ કરતા હોય, પોતે પોતાના પેટની અંદર ન ખાઈ અને જ્યારે પોતે અનાજ વાવતા હોય તો એની અંદર ક્યાંક ને ક્યાંક વરસાદી કે કોઈ પણ પ્રકારની કુદરતી આફતોના લીધે એને સમસ્યા સર્જાય અથવા કંઈ આફત ના આવે તો જમીનમાંથી પાક ઓછો થાય, આવી વસ્તુ પણ બની શકતી હોય. તો હવે એની અંદર પહેલા નંબરમાં તો એક જમીન છે. આ જમીનની પોઝિટિવિટી એની અંદર મહત્વનો ભાગ ભજવતી હોય, કારણ કે જમીન જેટલી પોઝિટિવ હશે, જમીન જેટલી ફળદ્રુપ હશે, જમીન જેટલો લાભ આપતી હશે એટલો તમને લાભ આપી શકે. એક જમીન તમને લાભ ના આપતી હોય તો બીજાને લાભ આપતી હોય એવું બની શકે. બીજા નંબરની અંદર તમારા ગ્રહો. હવે આમના જન્માક્ષર મુજબ જોવા જઈએ બેન તો અત્યારે શુક્રની અંદર મંગળની પ્રત્યંતર દશા ચાલી રહી છે. રાહુ મહારાજ ચોથા સ્થાનમાં કર્ક રાશિના બિરાજમાન છે, જેના લીધે જીવનમાં અપ ડાઉન ઘણા બધા આવે. એક વર્ષ સારું જાય તો વળી પાછો 2 વર્ષ ખરાબ જાય. આવી સમસ્યાઓ ક્યાંક ને ક્યાંક ઉત્પન્ન કરાવડાવે. પિતૃદોષ બની રહ્યો છે. પિતૃ કાર્ય અવશ્ય કરવું જોઈએ. બને તો અમાવસ્યાના દિવસે પીપળાના વૃક્ષની અંદર સરસવના તેલનો દીવો કરો. ગરીબ વ્યક્તિના અમાવસ્યાના દિવસે ચટપટી વસ્તુઓનું દાન કરો. પોઝિટિવ રિઝલ્ટ મળશે અને સુંદર મજાનો ફાયદો પ્રાપ્ત થતો જણાય. વાત કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હા, હવે મારે મારા બાબા માટે પૂછવું છે. તમારા બાબાનું નામ શું છે? જશ નામ છે. જન્મ એની તારીખ? જન્મ તારીખ 5/2/2000. 5/2/2000. સમય 4:23 સાંજે. 16 અને 23 મિનિટ. જન્મનું સ્થળ? જન્મનું સ્થળ સુરત. ઓકે, શું પ્રશ્ન હતો? હા, હું છે ને એ 2015 માં છે ને 10th ની એક્ઝામ આપી ને ત્યારે ડિપ્રેશનમાં થોડો હતો. તેની સાયકોથેરાપી દવા ચાલે છે. એને 12th પાસ કર્યું, કોલેજ કર્યું. હવે 2020 થી એ ઘરમાં બેઠો છે. તો હવે એ શું કરશે? આગળ એને ભણાવવો જોઈએ કે પછી કઈ જોબ માટે ઓફર કરવી જોઈએ? ચલો આપણે જન્માક્ષરની વાત કરીએ. પહેલા આપને પૂછો, આપ ભવિષ્ય દર્શન કાર્યક્રમ બેન કેટલા સમયથી જુઓ છો?
લાગે છે સંપર્ક કપાઈ ગયો. વાત દર્શક મિત્રો આપણે કરી લઈએ એમના જન્માક્ષરની. મિથુન લગ્નની કુંડલીમાં કર્ક રાશિનો રાહુ છે. દર્શક મિત્રો, ચંદ્ર મનનો કારક ગ્રહ છે. ચંદ્ર કેતુની સાથે બિરાજમાન છે. જ્યારે ચંદ્ર દૂષિત થતો હોય ત્યારે મનને લગતી સમસ્યા થાય. કર્ક રાશિ એટલે ચંદ્રની રાશિ, એ જગ્યાએ રાહુ છે. ચંદ્ર પોતે કેતુની સાથે બિરાજમાન છે, જેના લીધે ગ્રહણ યોગનું સર્જન થાય, જેના લીધે એને મેન્ટલી એટલે કે મગજને લગતી સમસ્યા, જેના સાયકાટ્રિસ્ટ ડોક્ટર પાસે એની દવા લેવી પડી. એટલે આવી બધી વસ્તુઓ, વિચારો, જેને કહેવાય ને કે અનેક જાતના વિચારો, 24 કલાક મગજ આનું ચાલુ રહેતું હોય, અને એના હિસાબે આવા વ્યક્તિને દવાનું પ્રમાણ ક્યાંક ને ક્યાંક લેવું પડે. હવે વાત કરી તમે ભણવું જોઈએ કે જોબ કરવી જોઈએ. હવે આમના જન્માક્ષર મુજબ લગ્નાધિપતિ બુધ મહારાજ પોતે ભાગ્યસ્થાનની અંદર બિરાજમાન છે. કર્માધિપતિ ઓલરેડી ગુરુ મહારાજ પોતે લાભસ્થાનની અંદર બિરાજમાન છે. જોબના યોગ સારા બની રહ્યા છે. રાહુની મહાદશામાં ચંદ્રની પ્રત્યંતર દશા ચાલી રહી છે. અત્યારે જોબ માટેના પ્રયત્ન કરવામાં આવે તો અવશ્ય પ્રયત્નો ફલીભૂત થાય અને સુંદર મજાનો લાભ મળી શકે. કાળ સર્પદોષ અને ગ્રહણ યોગની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે અવશ્ય કરવી એમના માટે લાભદાયી રહેશે. મિત્રો, તમારી ફરમાઈશ અને તમારી ખાસ કરીને રિક્વેસ્ટના લીધે આ ભવિષ્ય દર્શન કાર્યક્રમ 20/5/2024 થી તમે જોઈ શકશો. સવારે 8 કલાકે, એટલે સવારે 8 થી 9 ભવિષ્ય દર્શન કાર્યક્રમ 20/5/2024 થી તમે VTV ગુજરાતી ઉપર નિહાળી શકશો. વાત એક કોલર મિત્ર સાથે કરી સમસ્યાના સમાધાનની કરીએ. હલો, જય ગણેશ. ગણેશ, મારે બેબી માટે પૂછવાનું હતું. તો તમારા વ્યાજની જન્મ તારીખ બોલી જાઓ. હા, 25/9/2001. જન્મનો સમય 6:40 સાંજે. 18:40. જન્મનું સ્થળ જન્મસ્થળ રાજકોટ. ઓકે, શું પ્રશ્ન હતો? એને છે ને IT એન્જિનિયર છે, પણ કઈ નોકરીમાં મેળ નથી પડતો ને લગ્નમાં ઠેકાણા આવે પણ કઈ મેળ નથી પડતો લગ્નમાં. તો લગ્ન કરવા છે કે નોકરી કરવી છે? બે કરવું તો બે છે ને, પણ અત્યારે લગ્ન થાય તો વધારે સારું. ચાલો જન્માક્ષરની વાત કરી લઈએ. દર્શક મિત્રો, દીકરી જયારે મોટી થાય ને ત્યારે માતા પિતાને ને દરેક વ્યક્તિને ક્યાંક ને ક્યાંક ચિંતાનું પ્રમાણ રહે. દીકરો ને દીકરી બંનેમાં ચિંતા રહે, પણ દીકરીમાં વધારે ચિંતાઓ ઉત્પન્ન થાય. હવે મીન લગ્નની કુંડલી છે. મીન લગ્નનો અધિપતિ ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગ ચતુર્થ સ્થાનની અંદર છે. ઓલરેડી સપ્તમાધિપતિ બુધ અષ્ટમ સ્થાનની અંદર છે, જેને વૈધવ્ય યોગ કહેવામાં આવે, જે લગ્નમાં વિલંબ અને એની સાથે સાથે દાંપત્ય જીવનમાં તકલીફનું પ્રમાણ ઉત્પન્ન કરાવે. લગ્ન કરતા પહેલા કુંભ વિવાહ કરાવી લેવા બહુ જ જરૂરી છે. લગ્ન માટેના બે ગ્રહ કારક ચંદ્ર અને ગુરુ. દાંપત્ય જીવન ટકાવવા માટે શુક્ર ગ્રહનો ફાળો મહત્વનો. ચંદ્ર કેતુની સાથે બિરાજમાન છે, ગ્રહણ યોગનું સર્જન કરે છે. ગુરુ રાહુની સાથે બિરાજમાન છે, વિપ્ર ચાંડાલ યોગનું સર્જન કરે છે. માટે વિપ્ર ચાંડાલ યોગ અને ગ્રહણ યોગ આ બંનેની પૂજા કરાવવાથી સારો લાભ મળી શકે. નવમાંશ કુંડલી લગ્ન માટે મહત્વની ગણાય ને આ નવમાંશ કુંડલીની અંદર સપ્તમ સ્થાનમાં સૂર્ય ગુરુ બિરાજમાન છે. ઓલરેડી આમનો લગ્ન માટેનો યોગ આગામી સમયની અંદર એટલે કે જૂન 2024 પછી ચાલુ થવા જઈ રહ્યો છે, જેની અંદર તુલા રાશિ, મકર રાશિ, વૃષભ રાશિ અને સિંહ રાશિ, આ 4 રાશિ સાથે ઉત્તમ પ્રકારની લેણાદેણી બનતી જણાશે. વિપ્ર ચાંડાલ યોગ, ગ્રહણ યોગ અને કુંભ વિવાહ કરાવી દીકરીના લગ્ન કરવા બહુ જ જરૂરી રહેશે. દર્શક મિત્રો, આજે જેનો જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી એવી પ્રગતિ કરો, તમારા કાર્યો સિદ્ધ થાય ને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ તરફથી અને VTV પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. એકંદરે આ વર્ષ તમારા માટે પ્રગતિદાયી રહેતું જણાશે. આ વર્ષની અંદર જે વૃષભ રાશિની અંદર ગુરુ મહારાજનું પરિભ્રમણ ચાલુ થયું છે, તમારા માટે સુંદર મજાનો લાભ આપશે. જે રાહુ મહારાજનું પરિભ્રમણ મીન રાશિની અંદર છે, તમારા જીવનની અંદર કાર્યક્ષેત્રમાં તમને પ્રગતિ આપશે. તમે તમારા જીવનમાં સ્ટ્રગલ, મહેનત, પરિશ્રમ વધારે કરશો તો અવશ્ય સફળતા મેળવી શકશો. ને આ વર્ષમાં સારો લાભ જોઈએ છે, સારો ફાયદો જોઈએ છે તો તમારા સંબંધોને સાચવીને રાખજો. જો સંબંધોની અંદર કટુતા આવી તો તમારા જીવનમાં તકલીફોનો દોર વધી શકે એમ છે. માટે સંબંધો સાચવીને રાખજો, વૃક્ષોની માવજત કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત જેની લગ્નની તારીખ છે એવા દંપતીઓની કરીએ. જે દંપતીઓની આજે લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહે, તમારું દાંપત્ય જીવન આનંદમય રહે, તમારું દાંપત્ય જીવન હર્ષમય રહે તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. આ વર્ષની અંદર આપ
આપ શુભ પરિણામ ભોગવી શકશો અને સુંદર મજાનો લાભ પણ તમને પ્રાપ્ત થતો જણાશે. આ વર્ષની અંદર તમને સંતાનની સુખાકારી સારી પ્રાપ્ત થઈ શકે અને ભગવાન શંકર અને માતા પાર્વતીની આરાધના અવશ્ય તમને સારી સફળતા આપશે, તમારા કાર્યોને સિદ્ધ કરશે અને તમને ઉત્તમ પ્રકારનો લાભ પ્રાપ્ત થતો જણાય. આજનો શુભાંક તમારા માટે 2 બની રહ્યો છે. 2 અંકનો જેટલો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળી શકે. વાદળી અને રીંગણી કલર તમને સારી સફળતા આપી શકે એમ છે. શુભ સમય બપોરે 12:33 થી 3:54 સુધીનો રહેશે. રાહુકાલની વાત કરવામાં આવે તો સવારે 9 થી 10:30 વાગ્યા સુધીનો સમય એ રાહુકાલનો સમય છે. આ સમયની અંદર યાત્રા પ્રવાસ ન કરવા તમારે બહુ જ જરૂરી છે ને જો યાત્રા પ્રવાસ કરવા જરૂરી હોય તો 5 ડગલા પાછળ ચાલી અને પછી યાત્રા પ્રવાસ કરજો, અવશ્ય સારી સફળતા મળશે. આજની શુભ દિશા તમારા માટે ઉત્તર બની રહી છે અને અશુભ દિશાની જો વાત કરવામાં આવે તો પૂર્વ અને ઈશાનનો ખૂણો આજે અશુભ બની રહ્યો છે. વૃષભ રાશિ, સિંહ રાશિ, કન્યા રાશિ, મીન રાશિ, આ રાશિના જાતકોએ આજે વાણીમાં વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી રહેશે. દર્શક મિત્રો, તમારે પ્રગતિ જોઈએ છે, તમારા જીવનની અંદર તમારે સારો એવો લાભ જોઈએ છે તો તમારી પૂર્વ દિશા હંમેશાને માટે સારી હોવી જોઈએ. પૂર્વ દિશાની અંદર જો તમે તમારા કુટુંબનો પરિવારનો સ્માઇલ કરતો ફોટો લગાડશો તો અવશ્ય તમારા પરિવારમાં સ્નેહ રહેશે. દરેક જગ્યાએ તમને યશ, માન અને પ્રતિષ્ઠા સારા એવા પ્રાપ્ત થશે. તમારા કાર્યો સિદ્ધ થશે અને તમને ઉત્તમ પ્રકારનો લાભ પ્રાપ્ત થતો જણાય. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો હેલો. હાજી બેન. જય ગણેશ. જય ગણેશ. એ બોલો બેન. અરે જન્મ તારીખ છે 9/10/2005 હા અને સમય છે 5 થી 5:30 ની વચ્ચેનો. સવારે સાંજે? સવારે. ઓકે, 5:15 મૂકી દઉં હાલશે? હે? 5:15 મૂકી દઉં ચાલશે? હવ ચાલશે. ચાલો, ચાલી ગયું. જન્મનું સ્થળ? રાધનપુર તાલુકાનું ગોતરકા ગામ. ઓકે, શું પ્રશ્ન હતો? પ્રશ્ન એમ હતો કે મારી બેન છે, એમણે 12મું પૂરું કરી લીધું છે અને હવે આગળ મતલબ શું કરું, BCA કે BCom એમ? ચલો, જન્માક્ષરની આપણે વાત કરીએ. દર્શક મિત્રો, દરેક વ્યક્તિને પોતાના જીવનની અંદર ગ્રહોના આધારે કેરિયરમાં સફળતા મળતી હોય છે. હવે આમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો બુધ અને ગુરુ બંને ગ્રહો તુલા રાશિની અંદર સાથે બિરાજમાન છે. ચંદ્ર અને શુક્ર વૃશ્ચિક રાશિની અંદર સાથે બિરાજમાન છે. લાભસ્થાનની અંદર કર્ક રાશિનો શનિ મહારાજ છે, જે અમુક સમયે માઇન્ડ એનો કન્ફ્યુઝ કરાવડાવી દે છે. શનિની ત્રીજી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે છે, એન્ડ મુવમેન્ટ ઉપર કામમાં રૂકાવટો ઉત્પન્ન કરાવડાવે. અષ્ટમ સ્થાનની અંદર મેષ રાશિનો મંગળ બિરાજમાન છે અને મંગળની ગુરુ અને બુધ ઉપર દ્રષ્ટિ પડી રહી છે. બીકોમની અંદર લેણાદેણી સારી છે, બીકોમની અંદર જવાથી એને સારો લાભ મળી શકે. દ્રષ્ટિ દ્વારા થતા શનિ સૂર્યના સંઘર્ષ યોગની પૂજા અવશ્ય કરવી એમના માટે લાભદાયી રહેશે. મિત્રો, આજે શું કરવું જોઈએ? આજે બુધ કવચનો પાઠ કરવો જોઈએ. બુધ કવચનો પાઠ કરવાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થશે ને વાણી ઉપર સંયમ રાખવો બહુ જરૂરી છે, કારણ કે વાણી જશ પણ અપાવે, વાણી અપજશ પણ અપાવે. એટલે વાણી ઉપર સંયમ રાખશો તો અવશ્ય આપને સારો લાભ મળી શકે. બુદ્ધિદાતાય નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ. વિદ્યા અભ્યાસની સામગ્રીનું દાન જો કોઈ ગરીબ વ્યક્તિને કરવામાં આવે તો અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે, તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે. તમારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ, પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. આપ મને રૂબરૂ મળી શકો છો. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો. તો મારું અમદાવાદ ઓફિસનું સરનામું નોંધવાનું ના ભૂલતા. આજના દિવસમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ હું હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.